તમે જો દાદા હોય ને એ ઓસરીમાં ડોસીમાં પેલા ઘંટલો લઈને ઘંટીનો લોટ દળતા હોય ને ક્યાંય ભળતા હોય આપણી પાસે. હા, અને દાદા ફળિયામાં બેઠા હોય ખાટલો નાખી અને છોકરું ત્યાં પડથારે રમતું હોય. પછી ડોશીમાં બેઠા બેઠા કે જોજો ઓલો પડે નહીં. દાદા કે આ મારું ધ્યાન છે. એ બીડી ટેકાવીને બેઠા હોય અને જેવું છોકરું પાસે આવે પડથારે, પહેલાં તો પડથારે પાણાની જતી હોય, શીપરિયા પાણા આવતા કોઈને ખબર હોય તો, અને પડથારે આવે અને દાદા ઊભા ન થાય, એને ખબર જ છે આ પડવાનો જ છે, છતાંય દાદા ઊભા થાય નહીં. અને ડોશીમાં એ કીધું હોય દાદો આમ જોવે એ શું કરે, અને જેવો પડે એટલે દાદા ઊભા થાય. ઊભા થઈને તેડી લેજો બટા કીડીનમાં મરી ગઈ, ઊભો થઈ જા, લઈ લે ને, એમ લઈ લે. ત્યાં ડોશીમાં ખીજાય, હું ક્યારની કહેતી હતી આ પડે નહીં, હાજો હવે રોવા મળ્યો, હવે બંધ થાય ને. એટલે એનો મતલબ એવો નથી કે દાદાને પડવા દેવો હતો. દાદા જોતા હતા કે આ એટલી ઊંચાઈથી હેઠો પડે તો કેટલું સહન કરી શકે, ભવિષ્યમાં ક્યાંકથી પડવાનો થાય તો આ રોતો હોય નહીં. આની પાછળની આ વસ્તુ હતી. અને અત્યારે તો તમે મારા છોકરાને સાચવી નથી શકતા, અમે 5 મિનિટ બહાર જઈએ ત્યાં તમારું ધ્યાન ન રહે. આજની સ્ત્રી રોજ હોય સ્ત્રી, આજની સ્ત્રી રોજ હોય સ્ત્રી, તપેલી જ હોય. સજ્જનો જીવતા આવડે તો જીવન જીવવા જેવો જમાનો છે સાહેબ. હું તમને લેખિત ગેરંટી આપું, ખાલી એક વખત હું પણ મૂકી દો, ભૂલી જાઓ. ક્યાં ડોશીમાં બિચારા ક્યાં મોબાઈલ જોયા ગયો, હાલે હાલીને મરી ગયા, બીજા ચપ્પલે પગમાં નતા. હું ઘણી વાર કહું, જ્યારે બહુ પ્રશ્ન મનમાં ઉભા થાય ત્યારે ગીતા સામે જો, એક વાતનો જવાબ મળી જાય. અને જ્યારે બહુ દુઃખ પડે ને ત્યારે સીતા સામે જો, સીતાની સામે જોઈને વિચારવાનું કે આને જેટલું પડ્યું હતું એટલું મને પડ્યું છે. એક પગ મૂકે તો હેઠે 10 ચાખડી મૂકવા વાળી સેવિકાઓ આવી જતી, અને ઉઘાડા પગે 14 વર્ષ સુધી રામની સાથે ભટકતી થઈ ગઈ વનમાં. ક્યારે બાપને એમ નથી કીધું કે મને એટલું દુઃખ પડ્યું, હું મોટા બાપની દીકરી છું. ત્યારે બહુ દુઃખ પડે ને ત્યારે સીતા સામે જોવાનું કે મને એટલું પડ્યું છે, નથી પડ્યું ને, નહીં તો હજી હું દુઃખી નથી. અને આ તો સિરિયલનો ટાઈમ થઈ ગયો, ખાલી રિમોટ નો આપ્યું ઝઘડો થાય, છૂટા જડાએ વાત પહોંચે. યાર ભગવાન એની આત્માને શાંતિ આપે, બીજું તો આપણે શું કહીએ.